હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું દાલ ફ્રાય જીરા રાઈસ. એક તપેલીમાં 1 કપ ચોખા, બીજી તપેલીમાં 1 કપ તુવેરની દાળ, 2 ચમચી ચણાની દાળ, 1 ચમચી મૈસૂરની દાળ લઈ તેમાં પાણી નાખી 1 કલાક પલળવા મૂકી દેશું. કલાક પછી ભાતને નિતારી તેનો વઘાર કરશું. એક પેનમાં 1 ચમચી ઘી લેશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખી તેમાં ચોખા એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 4 કપ પાણી નાખી મીડિયમ ગેસે 10 થી 12 મિનિટ ચડવા દેશું. દાળ બાફવા કુકરમાં 4 કપ પાણી લેશું. તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર લઈ પાણી ગરમ કરી લેશું. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં દાળ એડ કરી કુકર બંધ કરી મીડિયમ ગેસે 4 સીટી કરી લેશું. ભાત ચેક કરી લઈએ તો ભાતનું પાણી સરસ બળી ગયું છે અને ભાત પણ આપણા સરસ ચડી ગયા છે. ગેસ બંધ કરી તેને ઢાંકી મૂકી દેશું. દાળ ચેક કરી લઈએ. દાળ આપણી સરસ બફાઈ ગઈ છે, પણ દાળ છે એ જોઈએ એ પ્રમાણ કરતાં ઘાટી છે, તો આપણે તેમાં પાણી એડ કરી તેને ઉકાળી લેશું. દાળ ઉકળી ગઈ છે, વઘાર કરી લઈએ. એક પેનમાં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ લઈ ગરમ કરશું. ગરમ થઈ જાય એટલે તેમાં તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, જીરું, હિંગ, હળદર અને કાંદા નાખી તેને અડધી મિનિટ સાતળી લેશું. તેમાં મીઠો લીમડો અને મરચાં નાખી મિક્સ કરી લેશું. હવે તેમાં ખમણેલું આદું અને ટમેટાં નાખી ટમેટાં નરમ થઈ જાય ત્યાં સુધી સાતળી લેશું. ત્યાર પછી તેમાં ધાણા જીરું પાવડર અને મરચું પાવડર નાખી દાળ એડ કરી દેશું. દાળ છે એ આપણી થોડી જાડી લાગે છે, તો આપણે તેની અંદર પાણી એડ કરી ઉકાળી લેશું. દાળ આપણી સરસ ઉકળી ગઈ છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ અને ધાણા ભાજી એડ કરી દેશું. દાળ આપણી તૈયાર થઈ ગઈ છે. ભાત ચેક કરી લઈએ તો ભાત છે એ આપણા સરસ ફૂલી ગયા છે અને એકદમ છૂટા થઈ ગયા છે. સર્વ કરતાં પહેલાં તડકો લગાવી દઈએ. તો વઘારિયામાં 1 ચમચી ઘી લઈ ગરમ થાય એટલે તેમાં જીરું અને મરચું એડ કરી ગેસ બંધ કરી અડધી ચમચી મરચું પાવડર નાખી તડકો લગાવી દેશું. રેડી છે જીરા રાઈસની સાથે દાલ ફ્રાય.